મમ્મી આખું ઘરનું બધું કામ મૂકીને આ કામ હાથમાં લીધું છે. પૈસા માટે તો સિટીમાં જ જવું પડે. મમ્મી સમજાવે છે વહુને કે રોજગારી માટે તો માણસને ગમે તે કરવું જ પડે એમ. જો અત્યારે આપણે ઠેલી ભરી લીધી છે ડ્રેસની. વેવન કે લેતી તો હાઈટમ આવે તી યુગ અને દિત્ય બંને જ બાકી રહ્યા હતા. બાકી બધા સ્ટુડન્ટ વયા ગયા હતા ને. બધાયને નિયમ કરી નાખવાનો, બધાયના મમ્મી પપ્પાને રમવા આવવાનું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 8 જેવો ટાઈમ વાગ્યો છે અને ઉઠીને હું બહાર આવીને તો અત્યારે જોઈ લો તમે વાતાવરણ એકદમ ધુમ્મસ જેવું થઈ ગયું છે, ઝાકળ જેવું થઈ ગયું છે. આજુબાજુના ઘર છે ને એ દેખાય છે, બાકી પાછળનું જો કાંઈ નથી દેખાતું, એટલી ધુમ્મસ છે. તો હજી તો ઓછી થઈ ગઈ, બાકી સવારમાં થોડીક વધારે હતી. એટલે અત્યારે છે ને ધુમ્મસવાળું વાતાવરણ થઈ ગયું છે. અને એમ કે જ્યારે આ ઝાકળ ને ધુમ્મસ આવે ત્યારે તડકાઈ બહુ પડે, એટલે આજે બપોરે તડકાઈ બહુ પડશે. અત્યારે તો મસ્ત ઠંડુ વાતાવરણ છે, બપોરે તડકા કદાચ પડશે. એટલે ઓલી અગાસી તો આપણે વિડીયો સ્ટાર્ટ કરવા છે ત્રીજા માળે જવું પડે, ઝાકળ દેખાડી હોય ને તો. એટલે પછી ત્યાં ન ગઈને હું અહીંયા આ અગાસીથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે આપણે આજે. બેન હજી સૂતા છે ત્યાં સુધીમાં પહેલાં ફટાફટ રસોઈ કરી લો, કેમ કે આજે તો એને આંગણવાડીએ જવાનું છે એટલે. અને મમ્મી એનું કામ કરે છે ગાયું. અને સાથે છે ને વરસાદની આગાહી છે, માવઠાની આગાહી છે 3 દિવસ. એમ કે છે કે અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનું છે. હવે વરસાદ છે ને આપણે વિદેશ જેવું થઈ ગયું, 12 માસ વરસાદ આવે છે. એટલે મહિને વરસાદનું વાતાવરણ હોય જ. એટલે હવે 3 દિવસની આગાહી છે, એટલે ખબર નહીં હવે કયા રાજ્યોમાં વરસાદ થાય એમ. બાકી અત્યારે ખેડૂતોને બધાને કામ હોય ખેતરમાં, વરસાદ થાય એટલે ત્યારે તો નુકસાન જ છે. ચોમાસા સિવાય બધી ઋતુમાં નુકસાન જ છે. પણ હવે શું થાય, વરસાદની આગાહી છે એટલે કદાચ ક્યાંક થાય એ વરસાદ એમ. ચાલો તો બધું કામ કરી દીધી, બેને મૂકી આવી છું આંગણવાડી. અને હવે આપણે જવાનું છે ઉપર. આપણે રૂમમાં વેફર મૂકવી હતી, તો કાલે તો તડકો આવ્યો હતો, પણ કાલે પવન બહુ હતો ને એટલે વેફરે ઉડી જતી હતી. એટલે કાલે તડકે નહોતી નાખી, એટલે 2 દિવસ થયા છે ને પંખા નીચે જ છે વેફર. તો હવે આજે આપણે જોઈ લઈએ કે વેફર છે ને શું હાલતમાં છે. કાલે જોયું પણ હજી લીલી જ હતી વેફર. તો જો આજે તો લાઇટે નથી, લાઇટે વહી ગઈ છે. તો થોડી છે ને સુકાવા માંડી છે, પણ લીલી તો છે જ. તો હવે આજે છે ને આપણે નીચે લઈ જવી છે વેફર. અને ત્યાં તડકો આવે છે ને નીચે, તો નીચે જ આપણે વેફરને સૂકવી દઈએ, એટલે આપણે વેફરનું ધ્યાન પણ દઈએ. અને તડકો આવે ને તો વહેલી સુકાય છે, આજે આખા દિવસમાં સુકાઈ જાય એમ. બાકી અહીંયા છે ને તડકો નથી આવતો, બપોર પછી છે તડકો આવે, એ થોડીક જ વાર આવે છે. તો નીચે જો હમણાં તડકો આવી જશે. અને આ અગાસી સુકાવીએ ને તો પવનની ઉડી જાય, તો નીચે જાય ને એટલે ધૂળવાળી થાય. એના કરતાં બહેતર છે કે આપણે નીચે ખાટલા ઉપર જ સૂકવી દઈએ, એટલે ધ્યાન પણ દઈએ અને ફટાફટ વહેલી સુકાઈ જાય. કેમ કે અહીંયા તો આખો દિવસ તડકો રહે ફળિયામાં. ચાલો તો જો આપણે અગાસી વેફર રૂમમાં સૂકવી દઈએ ને, તો હવે નીચે લઈ આવ્યા છીએ, કેમ કે આપણે જો ફળિયામાં એ મસ્ત તડકો આવી ગયો છે. એટલે એક ખાટલો પાછો છે સૂકવો છે. અને આપણે આ વેફરમાં એવું થાય કે એકવાર તો સૂકવી હોય, પાછી નીચે ભેગી કરી લઈએ, એટલે પાછી જો ભેગી થઈ જાય એટલે પાછી એક કરીને સૂકવવી પડે. એટલે આ જ મહેનતવાળું કામ છે. તો હું ને મમ્મી આખું ઘરનું બધું કામ મૂકીને આ કામ હાથમાં લીધું છે, કેમ કે આ કામ મહત્વનું છે. હા, કચરા પોતાનું કરવાનું હજી બાકી છે કચરા પોતા. પેલા આને હૂકવી દઈને એટલે તડકે હુકાતી થાય. ચાલો જો તમને વેફરનો કાર્યક્રમ દેખાડ્યો. હજુ વેફરનો કાર્યક્રમ તો લાંબો ચાલશે. અને મમ્મી જો અહીંયા કંઈક શોપિંગ કરે છે, તાવડીની શોપિંગ કરે છે. તાવડીની મમ્મી અહીંયા તાવડીની શોપિંગ કરે છે. જુનાગઢની પ્રખ્યાત તાવડી. જુનાગઢની છે ક્યાંની છે? જુનાગઢની પ્રખ્યાત તાવડી. બાપાએ કીધું કે આ તાવડી ચોમાસા સુધી ચાલશે. હજુ ઉનાળો શરૂ થયો છે, ચોમાસા સુધી ચાલશે. 4 મહિના ચાલશે કે ચોમાસામાં પણ ચાલશે એ ખબર નહીં. હે ચોમાસાની હા, એટલી તાવડીની શોપિંગ કરી છે આપણે. 100 રૂપિયામાં એટલી તો સારી કહેવાય. સારી કહેવાય. જો 100 રૂપિયામાં 5 તાવડી આપી છે. એક 40ની પણ 5 લીધી તો 100માં આપી દીધી એમ. મમ્મી સમજાવે છે વહુને, સાસુ વહુને સમજાવે છે કે કઈ રીતના તાવડી કામ કરે. એનો અનુભવ છે, એ અમે પાસ કરે છે ધીમે ધીમે. કાંઈ તાવડીમાં જ રોટલી કરીએ અમે. ગેસ ઉપર કરીએ ને તો ગેસની તાવડી લોઢી નથી યુઝ કરતા. બધા મોસ્ટ ઓફ લોકો બધા ગેસ ઉપર લોઢી જ યુઝ કરતા હોય. અમે તાવડીમાં જ રોટલા બનાવીએ. બધા એમ કે તાવડીમાં બનાવે તો ગેસ વધારે જોઈએ એમ, લોઢી ઉપર ફટાફટ થઈ જાય. પણ તાવડી સારી એમ લોઢી કરતા. હા, હવે ગેસનો બચાવ કરવો પડશે ને એલપીજી ના બર્તન તો હારા મોટા ઉપર જો ઢગલો કર્યો બર્તન. ચાલો તો અમે તો ભાઈ છે ને ગેસ આવો થઈ જાય ને તોય વાંધો નહીં આવે. હવે એલપીજી બંધ થઈ જાય ને તોય નહીં વાંધો આવે. પેલા ક્યાં ગેસ હતા? બાઈ રાતુને રાંધી મરી ગઈ બિસાડી. હજુ અમે તો જાણું છે કે ગામમાં ઘણી જગ્યાએ અમુક માણસો છે ગેસનો ઉપયોગ જ નથી કરતા. હા, ઘણી જગ્યાએ
હા ને આ એક એટલે ઘણા માણસો છે ને હજુ ઉપયોગ નથી કરતા એમ એટલે ઉપયોગ એટલે કે છે પણ એ નથી ઉપયોગ કરતા ગેસની રસોઈ બનાવેલી અમુક જે પહેલાના હોય એને કઈ ફરક નથી પડતો એને ચૂલાનું જ ભાવે એમ કે ચૂલામાં જેવી મીઠાશ હોય ને એવી ગેસ ઉપર મીઠાશ ન આવે રસોઈ મામાને ઘેર ચાલો ત્યાં ગેસ સાયે સુલે તો મારા મામા ઘરે ગેસની સુવિધા છે પણ ઓછો ઉપયોગ કરે નથી કરતા ચાલો વાંધો નહીં હવે આપણે તો ઈસલીએ સુલે સમજાઈ ગયું હું કીધું તાવડીનું આજે જો સવારની છે ને લાઈટ વહી ગઈ છે લાઈટનો કાપ છે અત્યારે એટલે આપણે વીજળી બચાવીને રાખશું ઇન્વર્ટરનો પાવર છે આપણે પણ યુઝ નથી કરતા જ્યારે ઇન્વર્ટર આપણે સોલાર ઉપર ચાલે છે વાંધો નહીં એનું લાઈટ હાલશે એમ એકાદો પંખો ને લેમ્પ ને એવું ચાલશે પણ આગળ જરૂર નથી કેટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે એમ ગામમાં રહેતા હોય ને એટલે વાંધો ન આવે નેચરલ લાઈફ નેચરલ લાઈફ બરોબર ઠંડો ઠંડો કુદરતી પવન આવે ને એની મજા માણવાની હા પણ છેલ્લે તમારે પૈસા માટે તો સિટીમાં જ જવું પડે એ તો છે જ ભાઈ તમે સિટીમાં રહેતા હોય તો તમે ઓલું ન કરતા એમ પૈસા ને બધું છેલ્લે આવું જ એટલે શું કહેવાય કે રોજગારી માટે તો માણસને ગમે તે કરવું જ પડે એમ ગામડામાં એટલી રોજગારી ન હોય એટલે માણસો ગામડું છોડી અને એની મજબૂરીને લીધે સિટીમાં જતા હોય એમ અત્યારે ક્યાં ભાષણ આપવાનું છે પણ અત્યારે ભાષણ ક્યાં આપવાનું છે ના આ તમે કીધું ને મજબૂરી થોડી આવે ઘણા માણસો મજા કરતા હોય સિટીમાં એવું ન ધંધા માટે માણસ ગમે ત્યાં જાય ચાલો વાંધો નહીં બેસ્ટ ઓફ લક કારેલી કી કે સડાવવાની છે હે કારેલી કી કે આમ જવાનું એટલે ખાટા ખાટા કારેલા છે હા, જો આપણે અહીંયા કારેલી વાઈગલ છે ને નોકરું છે ને થોડતો ભેગી જાય એટલે ખાટા ખાટા થઈ જાય કારેલા તો હાલી પણ ની જગ્યાએ ખાટા ખાટા કારેલા એ બાકી બાંધી તો થાય ને હવે જો અહીંયા કારેલી વાઈગલ છે ને તો અમે ડિસ્કશન કરીએ છીએ કે કઈ બાજુ એને જવા દેવું છે જો અહીંયા દ્રાક્ષનો વેટો તો છે ને આ બાજુ જાય છે તો કારેલી પણ એના ભેગી જ જાહે તો દ્રાક્ષ ને કારેલા બે મિક્સ થઈ જશે સ્વાદ બેનો મિક્સ ખાટા કારેલા થશે તો પછી દ્રાક્ષ ઓલી નહીં થાય ને કડવી કડવી દ્રાક્ષ કડવી કારેલા ખાટા એટલે બિચારો સ્વાદ ભૂલી જાય ચાલો શું થશે એ આગળ તમને બતાવશું એને તમે જવા દેવાય થોડમાં ને થોડું શું તો કરે તમે તો જોતા રહો તમે આગળનો એપિસોડ એ જાણવા માટે તમે જોતા રહો આગળનો એપિસોડ ચાલો તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ અને જો દિત્યાને મૂકી આવી છું ટ્યુશનમાં અને રૂંઢાનું થોડુંક કામ થયું ને થોડુંક હજી બાકી છે પણ એ પહેલાં મારે જવાનું છે ડ્રેસ ફિટિંગ કરાવવા આની પહેલાં આપણે જ્યારે ડ્રેસ લીધા હતા જુનાગઢ ગયા હતા ત્યારે બેનની શોપિંગ કરતા ત્યારે આપણે ભેગી શોપિંગ કરી લીધી હતી ડ્રેસ તમને બધાને જે બતાવવાના બાકી છે પણ પહેલાં ફિટિંગ કરાવી આવું પછી પહેરીને જ તમને બધાને હું બતાવીશ ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે જલ્પાબેન તમે કપડાં લીધા છે એ તો તમે બતાવતા નથી બતાવીશ પણ પહેલાં ફિટિંગ કરાવી લો પછી તમને પહેરીને હું બતાવીશ બધા ડ્રેસ મારા કેવા છે તો જો અત્યારે આપણે ઠેલી ભરી લીધી છે ડ્રેસની ફટાફટ દરજી પાસે જઈએ કેમ કે 1-2 દિવસમાં નહીં કરી દે 5-6 ડ્રેસ છે એટલે અહીંયા નાખી આવે એટલે આપણી સિલાઈ થતી થાય અને મમ્મી જો અહીંયા બેસી ગયા છે બજાર વચ્ચે તડકામાં અહીંયા તડકો આવી ગયો તડકે કા બેઠા થઈ ગયું કામ મમ્મી અત્યારે લઈને બેઠા હતા ચણા વેવાણી દીધા કાલ ગઈ હતી ને આટો દેવા વેવાણ કે લેતી તો હાથમ આવે તી ચણા કરવા ચણા પાણીપુરીમાં ને ખાવા જો અત્યારે મારા પપ્પાની ઘરેથી આવ્યા છે ચણા એ લોકોને થોડાક ચણા થયા હતા થોડાક મારા માટે મોકલા છે ખાવા છોકરીને ખવડાવી તો ચણામાં બધું હમા કરેલા નહીં હોય કા ના તો કાલી કે આવ્યા પ્રમદી છે હજી તો એ લોકોને મોસમ થઈ છે તા પૂગી ગયા લઈ ઈવન કે થોડાક લઈ જા પછી પાછા હમા કરીને દે હું નાખ દે ને હમા તો કે આમાં ગાડીમાં નહીં હેઠા લેવા થોડોક એવો કચરો નીકળો છે આપણે એટલા તો ઇનફ થઈ જાય આપણે એટલા બધા ચણા જોઈએ નહીં દાળ ભાત આરે શાક કર્યું ને તો મજા આવે ખાવાની ત્યારે દાળ ભાત કરશું ને ત્યારે આપણે ચણાનું શાક બનાવશું પણ અત્યારે જો જોરદાર તડકો છે શેરીમાં કોઈ નથી મમ્મી સિવાય પણ પવન સારો આવે છે અત્યારે ઠંડો ઠંડો પવન આવે તો આપણે ડ્રેસ ફિટિંગમાં નાખીવાનો અત્યારે દિત્યા નથી ગયો છે ટ્યુશનમાંથી તેડવાનો ટાઈમ તો એમાંથી 10 મિનિટ થઈ ગઈ છે હવે યુગ ને દિત્યા બે જ વધાય છે બાકી બધા વયા ગયા છે ચાલો ફટાફટ આપણે બેને તેડી આવીએ નરસ છે ને એ રથ લઈને વેરાવળ વયા ગયા બાકી રથ લઈને જ ફટાફટ તેડી આવે હવે ચાલીને જાય એટલે થોડું વોકિંગ પણ થઈ જાય આપણે ચાલો તો યુગ અને દિત્યા બંને જ બાકી રહ્યા હતા બાકી બધા સ્ટુડન્ટ વયા ગયા હતા ને તો બધા વયા ગયા હતા હા ટીચરની ત્યાં જાય ને ટ્યુશનમાં તો ટીચર નાસ્તો આપે દિત્યાએ તો ખિસ્સામાં જાંબુ ભરી લીધા એ યુગ તો ભણી આવે ને ભણીને પાછો ટ્યુશનમાં આવે એટલે યુનિફોર્મ નથી બદલાયો કા બહુ ભણેસરી છે છોકરા ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને આજે તો છે ને બહાર વોકિંગ કરવા નથી ગયા સીધા બધા છે ને અહીંયા રૂમમાં આવી ગયા કેમ કે દિત્યાબેનને લેસન બાકી હતું તો એ કરાવતી હતી અને યુગભાઈ તો લેસન કરી લીધું કા સ્કૂલનું બે થઈ ગયું કે
તો યુગ ક્યારનો મને એમ કહેતો હતો કે ચાલો નહીં કે આપણે બહાર રમવા જઈએ. તો મેં શું કીધું કે યુગ તારી મમ્મીને બોલાવી આવે પછી હું આવું. નરેશના મમ્મી તો બહાર બેઠા જ છે એટલે બધાની મમ્મીઓ બધાના છોકરા સાથે રમવાનું હોય. તો તારી મમ્મી નો આવી રમવા? કા નો આવી? તો મને ને નરેશને તો તું રોજ રમવા લઈ જા. હા, અમને બંનેને તો તું સાથે રમવા લઈ જા રોજ. બધાયને નિયમ કરી નાખવાનો, બધાયના મમ્મી પપ્પાને રમવા આવવાનું જ ફરજિયાત. મારી મમ્મી નહીં, હું હવે મમ્મી બની ગઈ એટલે મારી છોકરી સાથે હું આવું. તો એ એની છોકરી સાથે રમે, તું તારા મમ્મી પપ્પાને બોલાવી આવ. એટલે એ બધી અમે છે ને થોડીક વાર રકઝક કરતા હતા કેમ કે છોકરા સાથે હું ને નરેશ છે ને રમતા જ હોઈએ છીએ. એટલે આજે અમે એમ કહ્યું હતું કે જા યુગ તારી મમ્મીને બોલાવીએ પછી આપણે બધા સાથે રમીએ. કા નરેશ? નરેશ કહેતા વેરાવળ તો થાકી ગયા છે એકદમ. શું લઈને આવ્યા? શોપિંગ કરવા ગયા? કોઈ નથી લઈને આવ્યો. તો ખાલી આટો મારવા ગયા હતા. કા ઘરે બોર થતા હતા તો થોડુંક માઇન્ડ ફ્રેશ કરવા માટે બહાર નીકળ્યા હતા. જો એના ચહેરા ઉપરથી તમને દેખાતું હશે. બહાર આટો મારી એવા ને એટલે ખુશ થઈ ગયા. હા, અહીંયા હવે આપણે આ વિડીયોને કરી દે એન્ડ. ચાલો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. Bye bye. Good night, sweet dream.